વિસાવદરની પેટા ચૂંટણી અને ત્રણેય પક્ષો જે રીતના ત્યાં દમખમથી મહેનત કરી રહ્યા છે, ત્રણેય પક્ષોએ વિસાવદરની પેટા ચૂંટણીને પોતાના નાકનો સવાલ ગણાવી દીધો છે. ભારતીય જનતા પાર્ટીએ આખું સંગઠન એવું કહેવાય કે વિસાવદરમાં ઉતારી દીધું છે. મોટા દિગ્ગજ નેતાઓના નામથી લઈને સીએમ જ્યારે ત્યાં કિરીટ પટેલ ફોર્મ ભરવા ગયા ત્યારે ત્યાં આવ્યા હતા. એનાથી જ ખબર પડે કે ભારતીય જનતા પાર્ટી માટે વિસાવદર જીતવું કેટલું જરૂરી બની ગયું છે. કિરીટ પટેલે ફોર્મ ભર્યું ત્યારે સીએમ ત્યાં હાજર હતા. ગઈકાલે હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી પણ ત્યાં પહોંચ્યા હતા. બીજેપી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા અને હવે ધીરે ધીરે સંગઠનના બીજા મોટા દિગ્ગજ નેતાઓ વિસાવદરમાં પ્રચાર માટે પહોંચી રહ્યા છે. સ્ટાર પ્રચારકની લિસ્ટ ખૂબ લાંબી છે. એની સામે ગોપાલ ઇટાલિયા છે અને કોંગ્રેસ પણ ત્યાં મહેનત કરી રહ્યું છે. કોંગ્રેસ પણ રોજ ખેડૂતો સાથે મીટિંગ કરે છે. કોંગ્રેસના બીજા જેટલા પણ સંગઠનના નેતાઓ છે એ નેતાઓ ત્યાં પ્રચાર કરવા તો પહોંચી રહ્યા છે, પણ અત્યારે લડાઈ ગોપાલ ઇટાલિયા વર્સિસ કિરીટ પટેલની વધારે દેખાઈ રહી છે. આ બધાની વચ્ચે ગોપાલ ઇટાલિયા જ્યારે પણ પ્રચાર કરવા માટે જાય છે ત્યારે ખેડૂતોના પ્રશ્નની વાત કરે છે, ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરે છે. પણ બીજી બાજુ હર્ષ સંઘવી જ્યારે ત્યાં ગઈકાલે પહોંચ્યા ત્યારે એમણે એવો દાવો કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી એ વિસાવદરમાં જીતી રહી છે. કેટલાય સમયથી વિસાવદરને વિકાસની જરૂર હતી અને એ વિકાસ હવે ભારતીય જનતા પાર્ટી જીતે એના પછી આવશે. વિસાવદરના વિકાસની વાત કરીએ તો કિરીટ પટેલે તો મંચ પરથી કહી દીધું હતું કે મારે તો માત્ર 800 દિવસ માટે ધારાસભ્ય બનવું છે. મારે વિસાવદરના રસ્તા એ પેરિસ જેવા કરવા છે. વિસાવદર ક્યારે પેરિસ બનશે ખબર નથી, પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જો ત્યાં પહોંચ્યા હોય અને ગોપાલ ઇટાલિયા એમના માટે ન બોલે એવું તો ન બને. ગઈકાલે હર્ષ સંઘવી ત્યાંથી નીકળે એના પછી ગોપાલ ઇટાલિયાના પ્રચારમાં એમણે એવું કહ્યું કે હર્ષભાઈ સંઘવી પોતાના વિભાગનું પહેલા ધ્યાન આપે. વિસાવદરમાં પોલીસ કમ્પ્લેન નથી લેતી, પોલીસ કાર્યવાહી નથી કરતી, એ બધું જે જોતા નથી અને શું વિસાવદર આવીને કરશે, કયા મોઢે વિસાવદર આવે છે. એટલે હર્ષ સંઘવીની વાત આવે એટલે ગોપાલ ઇટાલિયા પ્રતિક્રિયા આપવાના જ હતા. હર્ષ સંઘવીએ જે દાવો કર્યો છે વિસાવદર જીતવા માટે તે સાંભળો, જેની સામે ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવી પર જે પ્રહાર કર્યા છે તે પણ સાંભળો. અને ખાસ કરીને વિસાવદર પેટા ચૂંટણી જે આવી રહી છે અને વિસાવદરના લોકોમાં 100% વિકાસ માટેનો જે ઉત્સાહ નજરે પડી રહ્યો છે કે વિકાસની જીત થાય. કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, મોદી સાહેબના નેતૃત્વમાં દેશ આજે દુનિયાભરમાં એક અલગ જ સ્થાન હાસિલ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી હોય, તમામ દિશાએ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં વિસાવદર બી સાથે જોડાઈને વધુમાં વધુ વિકાસ આ ક્ષેત્રનો થાય તે માટે લોકોમાં, સૌ સમાજોમાં ખૂબ જ ભારે ઉત્સાહ નજરે આવી રહ્યો છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની વિજય આ ક્ષેત્રમાંથી થશે. એને કીધું કે ભાઈ તમે હું કહું ત્યાં મળવા આવજો, હું કહું એવા ફોટા મોકલો, હું કહું એવી વાત કરવાની. તો બે ચાર દીકરીઓએ એવું કીધું કે ભાઈ અમારા મા બાપ અમને અહીંયા ભણવા મોકલે છે, આ ધંધા કરવા અમને નથી મોકલતા, તમારે સાહેબ અમને આવા મેસેજ ન કરવા જોઈએ. તો એ પ્રોફેસરની હિંમત જોવો. એ સરકારી કોલેજના પ્રોફેસરે એમ કીધું કે પાસ થવાનું છે ને, નપાસ થશો તો હું મોઢું બતાવશો કુટુંબમાં ગામમાં, એટલે જેવું કે જેટલું કહીએ એટલું કરો તો પાસ થઈ જાઓ. દોસ્તો, પરીક્ષામાં પાસ કરવાની ધમકી મારીને દીકરીઓ પાસે ખોટી માંગણી પ્રોફેસરે કરી. એ વાત જાહેરમાં આવી ગઈ, એના સ્ક્રીનશોટ જાહેરમાં આવ્યા. એ વાતને 2.5 મહિના થઈ ગયા. આજની તારીખમાં ભેસાણના પોલીસ સ્ટેશનમાં એ પ્રોફેસર ઉપર એફઆઈઆર નથી થતી. અને હર્ષ સંઘવી કયા મોઢે વિસાવદરમાં આવીને ભેસાણમાં આવીને મત માગે છે અને શરમ આવવી જોઈએ વિસાવદરમાં પગ મૂકતા. તમે વિચારો કે આપણે બધાના ઘરમાં દીકરી હશે, બહેનું હશે, આ ઘટના કેવી રીતે ચલાવી લેવાની? અને છતાંય આખું ભાજપનું ધાડું અહીંયા ઉતર્યું છે. કોલેજની અંદર દીકરીને ભણવા મોકલીએ છીએ કે આ પ્રોફેસરોનો શિકાર બનાવવા? અને છતાંય અવળી મોટી ભાજપની સરકારને શરમ નથી આવતી કે આ હું તમે ચાલુ કર્યું છે. દોસ્તો, હું તમને એમ કહેતો હતો કે સારા માણસો ઘરે બેસાડ્યા, નબળા માણસો હલકા માણસોને માથે બેહાડ્યા, મંત્રી બનાવ્યા. તો આવું નહીં થાય તો કેવું થશે? હવે જે કાંઈ 2, 5, 25 જણા લોકો માટે લડવા વાળા વધ્યા છે એની કદર કરી લો એવી વિનંતી હું શાપર ગામને કરવા આવ્યો. દોસ્તો,
હવે વિસાવદરની જંગમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન જીતે છે, વિસાવદરની હોશિયાર જનતા જીતે છે કે પછી ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી જેવો દાવો કરે છે કે વિસાવદરમાં અમે કંઈક બદલાવ લાવીશું એટલે અમને તમે એક મોકો આપીને જુઓ, એ આમ આદમી પાર્ટી જીતે છે કે પછી કોંગ્રેસ જેવું કહે છે કે અમે ગ્રાઉન્ડ પર કામ કરીએ છીએ એ જીતે છે, એ સમય બતાવશે. વિસાવદરની જનતા એમ પણ પોતાના મુદ્દાને લઈને ખૂબ ક્લિયર હોય છે. વિસાવદરની જનતાની જે ચૂંટણીમાં વોટ આપવાની પેટર્ન છે એ બીજા બધા કરતાં ખૂબ અલગ છે. એટલે આશા રાખીએ કે વિસાવદરની જનતા પોતાના વિકાસ માટે, પોતાના ખેડૂતોના પ્રશ્ન માટે વિસાવદરમાં કંઈક સારું થાય એ વિચારીને મત આપે. બાકી અત્યારે નેતાઓ વાયદાની ભરમાર તો કરશે, પણ એ નેતાઓ ચૂંટણી પછી કેટલા દેખાશે એ પણ બધાને ખબર હોય છે. એટલે વિસાવદરની જનતા પર બધું જ નિર્ભર છે. અત્યારે ત્રણેય પક્ષ મહેનત તો કરી રહ્યા છે. તમને શું લાગી રહ્યું છે? કોણ વધારે મજબૂત છે વિસાવદરમાં? વિસાવદરના કયા એવા મુદ્દા છે જે આ નેતાઓએ ધ્યાન દેવા જોઈએ? અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.